નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. નિષ્કાળજી, લાલચ અને એ પણ પાછા ઈરાદાપૂર્વકના હોય તો એ કેટલી હદે ઘાતક સાબિત થાય એનું વરવું ઉદાહરણ એટલે રાજકોટના ગેમ ઝોનનો અગ્નિકાંડ છે. રાજકોટના અગ્નિકાંડના મુદ્દાને જવાબદાર માધ્યમ તરીકે સતત ઉઠાવતા રહીએ છીએ ત્યારે ફરી એકવાર આ જ મુદ્દે પ્રશ્ન ઉઠાવવાનો સમય છે. રાજકોટના ગેમ ઝોનની દુર્ઘટનામાં જેટલા ઊંડા ઉતરીએ એટલા ચોંકાવનારા તથ્યો મારી અને તમારી સામે આવતા જાય છે. અત્યારે તો કાર્યવાહીના નામે પોલીસ કમિશનર, મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. પણ જે તે સમયે તમામે કેટલી હદની નિષ્કાળજી દાખવી તે આપણે સમજવા જેવું છે. આખો ખેલ કેવી રીતે શરૂ થયો તે પણ જાણીએ. આપણે નાગરિક તંત્ર ઊભું કરવામાં કેટલા નિષ્ફળ છીએ તે ઉડીને આંખે વળગશે. જે તે સમયે રેસવે એન્ટરપ્રાઇઝિંગ નામથી માર્ગ અને મકાન વિભાગ પાસે જે મંજૂરી માંગવામાં આવી તેમાં અમ્યુઝમેન્ટ પાર્કનો જ ઉલ્લેખ હતો. હવે અમ્યુઝમેન્ટ પાર્ક તો ક્યાંક જોવા જ મળ્યો નહીં અને 4 વર્ષથી ગેરકાયદે ગેમ ઝોન ધમધમતો રહ્યો. માર્ગ અને મકાન વિભાગે પોલીસ પાસે સંલગ્ન બાબતે અભિપ્રાય માંગ્યા, જેમાં પોલીસે પણ એક પણ મુદ્દે જાત તપાસ ન કરી અને માર્ગ મકાન વિભાગની 15 જેટલી જે શરતો હતી એનો ચોખ્ખા શબ્દોમાં કહીએ તો ઉલાળ્યો કરી નાખ્યો. વાત અહીંથી અટકતી નથી, કારણ કે આગ લાગ્યા પછી જે તે સમયે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ કહે છે કે પોલીસ વિભાગે મંજૂરી આપી હતી, જ્યારે રાજકોટના ચીફ ફાયર ઓફિસર એવું કહે છે કે અમારી પાસે ફાયર એનઓસી માટે કોઈ અરજી જ આવી નથી. હવે પોલીસ વિભાગે કયા આધારે મંજૂરી આપી તે ભગવાન જાણે અથવા તો આવનારા દિવસોમાં તપાસ એજન્સીઓ જાણે. આખી દુર્ઘટનામાં સ્થાનિક વહીવટી તંત્ર એટલે કે મહાનગરપાલિકા, માર્ગ મકાન વિભાગ, પોલીસ વિભાગના અધિકારીઓ જેટલા જવાબદાર છે એટલા જ જવાબદાર ચૂંટાયેલી પાંખના પ્રતિનિધિઓ પણ છે કે જે આ તમામ ઘટનાક્રમથી સીધી કે આડકતરી રીતે વાકેફ હોવા છતાં આંખ આડા કાન કરી ગયા છે. તો ફરી ફરીને કડવો સવાલ એટલો જ છે કે ચૂંટાયેલી પાંખના જનપ્રતિનિધિ અને અધિકારીની આવી જીવલેણ દુર્ઘટનામાં જવાબદારી ફિક્સ થશે કે કેમ, જેનો જવાબ આજના મહામંથનમાં લઈશું. તો રેલવે મંત્રી તરીકે અકસ્માત પછી તમે લાલ બહાદુર શાસ્ત્રીએ આપેલા રાજીનામાની ચર્ચા કાયમ સાંભળી હશે. કોઈએ નૈતિકતાનું ઉદાહરણ આપતા તમને લાલ બહાદુર શાસ્ત્રીની વાત કરી હશે. પણ આ વાત 1956ની છે. એ પછી આપણા દેશના આ 68 વર્ષમાં તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ નેતા કે અધિકારીએ નૈતિકતાના નામે અથવા એ નૈતિકતાના ધોરણે પોતાનું પદ એ છોડી દીધું હોય? તો અત્યારે તો આપણે ત્યાં એવું કહેવાય છે કે નૈતિકતાના ધોરણે કોઈ રાજીનામું આપે અથવા રાજીનામું લઈ લેવામાં આવે તો ઉદાહરણ સેટ થઈ જાય. શું ઉદાહરણ સેટ થાય? કે નાની નાની વાતોએ જનતા જવાબદારોના રાજીનામા માંગવા માંડે, પણ જનતા જ્યારે કોઈ મોટી ઘટનામાં રાજીનામા માંગે પણ છે ત્યારે કોઈ આપતું નથી અને સાંભળતું પણ નથી. તમને યાદ છે ઓક્ટોબર 2022માં મોરબીનો બ્રિજ તૂટી ગયો હતો. એક મોટી હોનારત થઈ, 132 લોકોના જીવ ગયા. એના 5 મહિના પછી હાઈકોર્ટના દબાણમાં રાજ્ય સરકારે નગરપાલિકાને સુપરસીડ કરી હતી. તો સુપરસીડની કાર્યવાહી થાય એટલે ચૂંટાયેલી પાંખ ઘરે જાય. તો સુપરસીડનો મતલબ એ છે કે કોઈ જવાબદાર હતું, એ ચૂંટાયેલી પાંખ પણ હતી, તો એના પર કાર્યવાહી એટલે ઘરે બેસાડી દેવાના, એ કાર્યવાહી છે. તો નગરપાલિકાનું તો નાનું મથક છે, નાનું સેન્ટર છે, એક નાનકડું એવું નગર છે, નાના નાના એવા કોર્પોરેટર હોય. પણ જ્યારે મહાનગરની વાત આવે તો ખબર નહીં એ ચૂંટાયેલા લોકો કેવી રીતે બચી જાય છે. આ જ ચૂંટાયેલા લોકો કોર્પોરેશનમાંથી ધારાસભામાં પહોંચી જાય, ધારાસભામાંથી લોકસભા કે રાજ્યસભામાં પહોંચી જાય. પણ મહાનગરમાં કોઈ ઘટના બને તો ચૂંટાયેલો નેતા કોઈ દિવસ જવાબદાર નથી. એવી પરંપરા આપણે ત્યાં હવે જડબે સલાકે બેસાડી દેવામાં આવી છે. દાખલા તરીકે તક્ષશિલાના અગ્નિકાંડમાં 22 નિર્દોષ દીકરા દીકરી હોમાઈ ગયા. એ ઘટના મહાનગરની હતી, સુરતની હતી. શું એ વિસ્તારમાં કોઈ ચૂંટાયેલો નેતા નહોતો? શું કોર્પોરેટર નહોતો? શું ધારાસભ્ય ચૂંટાયેલો નહોતો? તો જનતાના પ્રતિનિધિ તરીકે એમણે શું કાયદો પડાયો? એમણે શું જવાબદારી લીધી? બીજું એક ઉદાહરણ કહું છું. વડોદરાના એ તળાવમાં 12 બચ્ચાઓ જેમણે હજુ જિંદગીમાં પાપા પગલી ભરતી જ હશે, એ ડૂબી ગયા. ફરી કોઈ મોટા નેતા જવાબદાર નહીં, મોટા અધિકારીઓ જવાબદાર નહીં. તો જનતા ક્યાં સુધી આ ખેલને નહીં સમજે? સમજશે, ક્યારેક તો સમજશે ને.
અધિકારીઓની વાત પર પછી આવું છું, પણ હું એ નેતાઓની વાત કરું છું કે રાજકોટના ગેમિંગ ઝોનની જમીનમાં, એના બાંધકામમાં, એના ઓપરેશનમાં કેટલા નેતાઓ ભાગીદાર હતા, કોણ કોણ હતા, કોર્પોરેટર હતા કે કોઈ પૂર્વ ધારાસભ્ય હતા, સાંસદ હતા, અત્યારનો કોઈ ધારાસભ્ય હતા, તો એની વાત એ ક્યારેય બહાર નહીં આવે. આ પડદો તો ક્યારેય નહીં ઉઠે. પણ હોય એવું કે એક પ્લોટ પર કોઈ કમાવાની વસ્તુ હોય તો ભાગ્ય જેવું બને કે નેતાઓનો એમાં ભાગ ન હોય. કોઈ તપાસ કરી લે, રાજકોટનો ગેમિંગ ઝોન એમાંથી બાકાત નહીં રહે. અધિકારીઓને સજા કરવાની વાત સાચી, પણ એમાં નાના કર્મચારીને જ સજા શું કરવા થાય એ વાત સમજવાની જરૂર છે. મોટા અધિકારીની માત્ર બદલી થાય, કાલે પોસ્ટિંગ આવી જશે, ફરી નોકરી પર લાગી જશે, તો મુદ્દો એ છે કે જ્યારે નેતાઓનું પીઠબળ હોય તો કોઈ કમિશનર કે કોઈ પોલીસની મજાલ છે કે આવા કમાવાના થાણા પર કોઈ તીરછી નજર પણ કરી શકે? લાયસન્સ તો બહુ નાની વાત છે. અધિકારીને લાયસન્સ નહીં જે જોઈએ એ આપવું પડે. ફોન પર આદેશ હોય, ના કેમ આપે? તો સરકારી કર્મચારીએ નેતાના દબાણમાં ઝૂકીને જનતાને વફાદાર રહેવાની શપથનું ઉલ્લંઘન કર્યું. કોઈ ઘટના બની તો એ કર્મચારી સસ્પેન્ડ થશે, એની સામે તપાસ થશે, એની સામે ફરિયાદ થશે. પણ સૌથી મોટો સવાલ એ છે કે પડદા પાછળના ખેલાડીઓ કેમ દંડાતા નથી, એમને કેમ સજા થતી નથી? વ્યવસ્થાઓને સજ્જડ રીતે ચલાવવાનો દાવો કરનારા એ કઠેડામાં કેમ નથી આવતા? એ સવાલ એ મારે ને તમારે પૂછવાનો છે. માનો કે કોઈ નેતા મેં કીધી એવી ઉપરની સિસ્ટમનો ભાગ નથી, તો શું થાય? તો એ થાય કે કોર્પોરેટર ગેમિંગ ઝોનમાં 5-10 વાંધા કાઢે. એ વાંધા કાઢે એટલે અધિકારીએ ગેમિંગ ઝોનના સંચાલકને દબાવવો પડે. ગેમિંગ ઝોનના સંચાલકને અધિકારીએ જ રસ્તો બતાવે કે ફલાણા નેતા છે, બહુ ફરિયાદો કરે છે, એને મળી આવો, એની પગચંપી કરી આવો. કારણ કે સરકારના જે મહેકમાના કર્મચારીએ ગેમિંગ ઝોન પર તપાસ કરવા જવું પડ્યું છે જે નેતાની ફરિયાદ પર, એ તો ઓલરેડી સેટ છે. એ અધિકારી કર્મચારી તો ઓલરેડી સેટ થઈને બેઠો છે. એને તો સંચાલકે એના જોગું આપી દીધું છે. હવે નેતા મેદાનમાં આવ્યા છે. જનતાના હિતમાં એને ફરિયાદ કરી, પણ સરકારી કર્મચારી એ ફરિયાદના આધારે તપાસમાં તો ગયા, પણ એક કર્મચારીએ ગેમિંગ ઝોન સંચાલકના હપ્તામાં એક વધારો કરી દીધો. તો જનતાના હિતમાં જે વાત હતી એ હવે સંચાલકના હિતમાં, એ સરકારી કર્મચારીના હિતમાં અને નેતાના હિતમાં થઈ ગઈ. ફરક માત્ર એટલો બચ્યો છે કે માત્ર એ જનતાના હિતની વાત હતી. એ હિત એ કર્મચારીનું પણ સધાયું, અધિકારીનું પણ સધાયું, એ સંચાલકનું પણ સધાયું, જેનો નફો એના ખિસ્સામાં જવાનો છે, ને છેવટે એ નેતાનું હિત પણ સધાયું. હું ને તમે અહીંયા ખાલી ખુલતા એ સવાલો પૂછીએ છીએ. માનો કે આવા કોઈ બાંધકામો, શાળા, હોસ્પિટલ, થિયેટર, મોલ કે પછી આવા કોઈ જાહેર સ્થળોએ મેં કીધું એમ જો નેતાઓ જનતાના હિતને ધ્યાનમાં લેતા હોય તો ગુજરાતમાં ગરીબ માણસને ભરખી જતી માનવ સર્જિત દુર્ઘટનાઓ એ ક્યારેય બની જ ના હોત. અને જે સિસ્ટમ નથી, વ્યવસ્થા નથી, તંત્ર નથી, એની વાત આપણે કરીએ છીએ તો એ સિસ્ટમ, વ્યવસ્થા, તંત્ર આ બધું તો આ છે. કર્મચારી એની ફરજ નિભાવી તો સિસ્ટમ છે, નેતાએ એની ફરજ નિભાવી તો એ સિસ્ટમ છે. તંત્ર બીજું છે શું? પણ મુદ્દો એ છે કે વ્યવસ્થામાં બેઠેલા દરેક વ્યક્તિને એનો ભાગ જોઈએ છે. મળશે તો નહીં બોલે, અને નહીં મળે તો 2 દિવસમાં ખાનગીમાં હો હા કરશે, અને મળવાનું શરૂ થયું તો ચૂપ થઈ જશે. તો વ્યવસ્થા કોઈ આકાશમાં નથી, પાતાળમાં નથી, મને ને તમને દેખાય છે એ વ્યવસ્થા છે, જેના માટે આપણે સવાલો પૂછીએ છીએ. જ્યારે જ્યારે મીડિયા આવા કોઈ મુદ્દાને ઉઠાવે તો એના પડઘા રૂપે જનહિતમાં પગલાં લેવાની જગ્યાએ એ સંચાલક પર આર્થિક બોજો વધી જાય છે. મેં ઘણી બધી વાર જોયું છે. આ ક્યાંક છાનું છપનું હશે તો કોઈએ છાપી દીધું કે કોઈએ બતાવી દીધું, તો વ્યવસ્થામાં બેઠેલા ભૂખ્યા લોકો ડાઘુની જેમ તૂટી પડશે. ભૂખ્યા લોકોની આ એવી જમાત છે જે ખૂબ ખાઈ ચૂકી છે, પણ એને નથી ખબર કે એની ભૂખ કેટલી છે. એ ભૂખ ક્યારે સંતોષાય એની પણ એને નથી ખબર. એટલે હું એને ભૂખ્યા કહું છું, બાકી તો ખૂબ ધરાયેલા છે. તો સવાલ એ છે કે જ્યારે કોઈ ઘટના બને તો એ કેમ નાના કર્મચારીને સસ્પેન્ડ કર્યો ને એને બદલી કરી નાખી? તો શું માત્ર એ જ જવાબદાર હતો? ચલો એ નાના કર્મચારીની તમે અત્યારે બદલી કરી, સસ્પેન્ડ કર્યો, એને કોઈ એની સામે ફરિયાદ પણ નહોતી. તો બીજો સવાલ એ છે કે 4 વર્ષ પહેલા જ્યારે રાજકોટનું આ ગેમિંગ ઝોન શરૂ થયું ત્યારે જે 8-10 લોકોએ જે ભાગ ભજવ્યો હશે એ તમામ લોકોને કેમ કઠેડામાં ઊભા નથી રાખતા? પોલીસ પણ બદલાયો હશે, એ માર્ગ મકાન વિભાગનો એન્જિનિયર પણ બદલાયો હશે, એ મહાનગરપાલિકાના એ ટાઉન પ્લાનિંગ ઝોનમાં કામ કરનારો એક અધિકારી પણ બદલાયો હશે, એસ્ટેટ વિભાગમાં કામ કરતો કર્મચારી પણ બદલાયો હશે, બધાય બદલાણા હશે.
તો શરૂઆત ત્યાંથી થવી જોઈએ ને. જે દિવસે એની સામે અરજી આવી, એને જોઈને એમનેમ સેટ કરી, એ પૈસા લઈ લીધા ને એને મંજૂરીઓ આપી દીધી, તો એ વખતે જે ફરજ પર હતા એને પણ તમે કઠેડામાં ઉભા રાખો ને. જેમ અત્યારે એ લોકોનો રોષ છે, લોકોનો ગુસ્સો છે, લોકોની એ લાગણી છે કે તમે પગલાં લો, જવાબદારોને તમે કઠેડામાં ઉભા રાખો. એટલે અત્યારે તમને જે દેખાયા, જે સામે દેખાયા એની સામે એફઆઈઆર, એ સસ્પેન્ડ, એની બદલી, અને કાલથી દેખાવો ન જોઈએ. તો સવાલ એ છે કે લોકો એ નથી ઈચ્છતા કે કોઈ એક ઘટના બને ને તમે સીધા જવાબદારોની સામે પગલાં લઈ લો. લોકો એ ઈચ્છે છે કે નાના મોટા તમામ નગરો અને શહેરોમાં આવી ઘટના ના બને એની માટેની તમે શું વ્યવસ્થા બનાવો છો. એ અધિકારીઓ, કર્મચારીઓ અને નેતાઓની પોતાની જવાબદારી છે. એ નાગરિક તો બિચારો, તમે કંઈક દુકાન ખોલી તો અહીંયા એ ખરીદ કરવા જવાનો છે, તમે કોઈ વસ્તુ મજા માટે ખોલી તો એ મજા માણવા માટે જવાનો. તમે એને જવાબદાર ક્યારેય નહીં ઠેરવી શકો. એ જવાબદારી તમારી છે કે ફાયર એક્ઝિટ 1 હતો કે 2 હતા, ફાયર એક્ઝિટ હતો કે નહોતો, એ તમારી જવાબદારી છે. એ આળસમાં તમે ક્યારેક ગયા હશો, તમે ક્યારેક છોકરાઓને લઈને મુલાકાતે ગયા હશો, ક્યારેક તમે ત્યાં ફોટા પડાવવા ગયા હશો, એ ફોટા પણ દેખાય છે. તો જ્યારે તમે ગયા ત્યારે તમને કેમ એ સવાલ ન થયો? અને દર વખતે એ ઘટના બને ને 7 લોકોને પકડ્યા છે અને આની સામે ફરિયાદ કરી છે અને પેલો ભાગી ગયો છે અને એની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. હું માનું છું કે આ જે લીપાપોતી છે એ ધીમે ધીમે બંધ થવી જોઈએ. રાજકોટની એ છેલ્લી ઘટના બનવી જોઈએ જ્યારે એ સવાલો એ વ્યવસ્થાને પૂછાઈ રહ્યા હોય કે જ્યારે ઘટના બને ત્યારે તમે કેમ એ કૂવો ખોદવા બેસો છો, ત્યારે તમે કેમ આગ ઠારવા બેસો છો. આપણો મુદ્દો છે રાજકોટ અગ્નિકાંડ. ચૂંટાયેલા પ્રતિનિધિ અને અધિકારીની જવાબદારી ફિક્સ થશે કે નહીં. આપણી સાથે 5 વક્તાઓ છે. ડોક્ટર હેમાંગ વસાવડા છે, કોંગ્રેસના નેતા છે. સુધીરભાઈ રાવલ છે, રાજકીય વિશ્લેષક છે. અજીત પટેલ છે, સામાજિક આગેવાન છે. અને નરેન્દ્ર ત્રિવેદી છે, પોતે પણ સામાજિક આગેવાન છે. ઉત્કર્ષ દવે છે, પોતે એડવોકેટ છે અને આ ઘણા બધા મુદ્દામાં એ ઉઠાવતા પણ રહે છે. પણ એક વાલીની, એક કુટુંબના મોભીની જે દલીલો હું 2 દિવસ પહેલા સાંભળતો હતો, આખા ગુજરાતે સાંભળી હશે. જ્યારે હું એ વાત કહું છું કે તમે નેતાઓને કેમ નથી દંડતા, તમે મોટા અધિકારીઓને કેમ નથી દંડતા, તો એ સવાલ જ્યારે મને થાય છે ત્યારે ગુજરાતના એક સામાન્ય નાગરિકને પણ થતો હશે. તો એ જ્યારે વ્યક્ત કરે છે તો પત્રકાર તરીકે હું એ વાતને મારા શબ્દોમાં કહું છું. પણ જે સવાલ મને થાય છે એ સામાન્ય નાગરિકને થતો હોય તો શું બોલે એ વાલીને તમે 2 દિવસ પહેલા સાંભળ્યા જ હું તમને ફરી એને સંભળાવવા માંગુ છું. છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે, બરોબર છે, અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાયુ છે એ કોઈ આનો કેસ ન લડે, નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા. જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી 2 લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ. બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી. મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે, જેને જરૂરિયાત છે એનું આપી દઈશ. બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલા જો એને જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ. ડોક્ટર વસાવડા, તો સવાલ એ છે કે તમે સુપરસીડ કરવા માટે શેની રાહ જોવો છો? કેમ તમે મહાનગરપાલિકામાં એ ચૂંટાયેલા નેતાઓ પર પગલાં નથી લેતા કે જેની પોતાની એ જવાબદારી હતી? કાયદો પડાવશે કોણ? દરેક વાર એ કોર્ટ અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની આપણે આશા રાખવાની છે કે કોઈ એક વકીલ છે કે કોઈ જાગૃત નાગરિક છે એ કોઈક અરજી કરી દે, અથવા તો સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કોઈ સુઓ મોટો કરે અને આપણે બધા એ પાછળ લાગી જઈએ કે હવે તો હાઈકોર્ટ જ કંઈક કરવાની છે, હવે તો સુપ્રીમ કોર્ટ જ કંઈક કરવાની છે. તો જવાબદાર જે વ્યવસ્થામાં મારા ને તમારા ટેક્સના પૈસાથી જે પાળતી પોષતી વ્યવસ્થા છે એ કેવી જવાબદાર બનશે? હેમંતભાઈ, 5 વક્તા છે, મારે થોડા ટાઈમમાં ઘણું બધું બોલવાનું છે. સૌથી પહેલા આજે જે આપે મુદ્દો લીધો છે કે પદાધિકારી જવાબદાર કેમ નહીં, ખૂબ અગત્યની વાત છે. આજે ગેમ ઝોન હતો, ટીઆરપી ગેમ ઝોન, ત્યાં રાજકોટના ધારાસભ્ય ગયા છે, મેયર ગયા છે, બીજા પદાધિકારીઓ પણ ગયા છે. એમને એ વિચાર કેમ ના આવ્યો કે આનું લાયસન્સ છે કે નહીં, સેફટી નોર્મ છે કે નહીં? આ પહેલી વાત છે. મેં એક પ્રશ્ન ઉભો કર્યો છે બધા માધ્યમોમાં ને એમાં. મારી પહેલી વાત એ છે કે જે લોકો પકડાણા છે અને હજી પકડાવાના છે એને પોલીસે 14 દિવસના રિમાન્ડ પર લીધા છે.
એ દરમિયાન કોને કેટલા રૂપિયા આપ્યા લાંચ તરીકે એ કઢાવવાની જવાબદારી પોલીસની થાય છે. ક્રિમિનલ લોનો એક નિયમ છે, આપણી સાથે એડવોકેટ સાહેબ છે, કે મોટિવ વગર કોઈ ગુનો ના થાય. લાયસન્સ વગર જે ટીઆરપી ઝોન ચાલ્યો એ ગુનો છે, તો એમાં અધિકારીઓનો મોટિવ શું હતો એ કઢાવો નહીં ત્યાં લગી આખી વાત પૂરી થતી નથી. એટલે જે મોટિવ છે એ ચોક્કસ વજુભાઈ વાળા એમના વરિષ્ઠ આગેવાને એમ કીધું કે મીઠાઈ વગર મીઠાશ ના હોય, તો મીઠાઈ કોણે ખાધી એ તો પોલીસે કાઢવું પડશે ને. હવે મજા ઈ છે સાહેબ કે જે પોલીસ સ્ટેશનમાં આ બનાવ બન્યો છે વિસ્તારમાં, તાલુકા પોલીસ સ્ટેશન, ત્યાંના જ પીએસઆઈ ફરિયાદી છે. એને ખબર છે કે આમાં જેટલા ઊંડા ઉતરશું એટલું આપણું જ પોલીસ સ્ટેશન ફસાવાનું છે. એટલે જે ગોઠવણ સરકાર કરે છે એ આ જોવાની વાત આવે છે. ત્રીજી વાત જે મેં કરી બહુ કે ક્રાઇમ સીન છે એ 12 કલાકમાં વીખી નાખવામાં આવ્યો. આપણે બધા સમજીએ છીએ કે ક્રાઇમ સીન ઇન્ટેક્ટ રાખવો પડે, પૂરી તપાસ ન થાય ત્યાં લગી ક્રાઇમ સીન છે ઇન્ટેક્ટ રહે. ગોધરાકાંડમાં ડબ્બાઓમાં આગ લાગ્યા પછી 6 મહિના સુધી એ ડબ્બાઓ સાચવી રાખવામાં આવ્યા હતા. આ કોઈ રોડ ઉપરનો બનાવ નથી, અંદરના મેદાનનો છે. કોની સૂચનાથી માત્ર 12 કલાકમાં આખો ક્રાઇમ સીન વીખી નાખવામાં આવ્યો એ પણ મોટો પ્રશ્ન છે. અને આપણે વાત કરીએ હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટને, આ જે અધિકારીઓની બદલી થઈ એનો ઓર્ડર જોયો ગુજરાતની પ્રજાએ? જનરલ વહીવટ નીચે બદલી થઈ છે. કોઈ પણ અધિકારીને એવું નથી કહેવામાં આવ્યું કે આ અગ્નિકાંડ વખતે તમે ફરજ ઉપર હતા, તમારી ફરજમાં કલમ 66 સરકારી કર્મચારીઓની ફરજ 66 નંબર નીચે રજીસ્ટર્ડ છે, તમે બેદરકારી દાખવી હોવાની શંકા છે, તમે તપાસમાં નડી શકો એમ છો, માટે તમારી બદલી કરવામાં આવે એવું તો ક્યાંય નથી. એટલે સરકારે એ લોકોને બચાવ્યા છે, એ કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે જે બદલીના ઓર્ડર નીકળ્યા એ જનરલ એડમિનિસ્ટ્રેશને ઇન ધી ઇન્ટરેસ્ટ ઓફ પબ્લિક કરી છે. ઇટ ઇઝ નોટ એ પનિશમેન્ટ ટ્રાન્સફર. હવે પછીનો મુદ્દો જે છે એ છે કે સરકાર ક્યાંય ઇનસેન્સિટિવ છે એ હું આપને વાત કરું. પદાધિકારીઓના ફોટા ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં ફર્યા છે. સીટે જે સીટ છે એનું પણ જે કાર્યક્ષેત્ર છે બહુ મર્યાદિત છે. આપ સીટનું કાર્યક્ષેત્ર પણ સ્ક્રીન ઉપર બતાવો. 8 જ મુદ્દાની તપાસ એને કરવાની છે. 8 જ ને 9મું એને ભલામણ કરવાની છે કે ભવિષ્યમાં શું આવું ન થાય એના માટે શું કરવું. એને ઇનલિમિટેડ તપાસના કોઈ પાવર આપવામાં આવ્યા નથી. એટલે જે આખો બનાવ છે એ ટાઈમ બાઇંગ છે, પ્રજાને છેતરવા માટે છે, ઉશ્કેરાટ સમય ત્યાં લગીનો છે. મારો પ્રશ્ન, સીધો પ્રશ્ન એ છે કે સીટે સ્ટેન્ડિંગ ચેરમેન, ફાયરના ચેરમેન, બિલ્ડિંગ કમિટીના ચેરમેન, એમાંથી કોઈની પણ ઇન્ક્વાયરી કેમ નથી કરી હજી સુધી? એમને કેમ બોલાવવામાં આવ્યા નથી? અને જે સસ્પેન્શન છે ને ગોલાણી સાહેબ, એ તો મજા છે. અડધો પગાર ચાલુ, ઘેર બેસવાનું, મોજ મજા કરવાની, એ દરમિયાન બીજા બધા રોકાણોમાંથી પૈસા કમાવાના, અને કેસ પતે એટલે પાછા પૂરો લોસનો પગાર લોસ સાથે પ્રમોશન લઈ નોકરી ઉપર ચડી જવાનું. સસ્પેન્શન એ સજા જ નથી. કર્મચારી માટે એ મજા છે, એ મજા 7 જણને કરાવવાનું સરકારે નક્કી કર્યું છે. બાકી જો ખરેખર પગલા લેવા હોય તો એ 7ના એફઆઈઆરમાં નામ કેમ નથી? વાય દે આર નોટ એરેસ્ટેડ? આ 4ને પકડ્યા તો 7 બીજાને કેમ નથી પકડતા? એની રિમાન્ડ કેમ નથી લેવાતી? કે એને રાઠોડ કરીને પીએસઆઈ એમ કીધું કે ઉપરી અધિકારીએ કીધું એટલે મેં સર્ટિફિકેટ આપ્યું છે. કોના કહેવાથી થયું? કોણે તમને કીધું? આ કોઈ બાબત આપના માધ્યમથી જે ફાસ્ટ ટ્રેક કોર્ટ આને માટે તરત નીમવી જોઈએ અને ડે ટુ ડે ચાલવું જોઈએ. પીડિત પરિવારોને ફરિયાદી તરીકે જોઈન્ટ કરવા જોઈએ. સરકાર શું કામ ફરિયાદ કરે? પીડિત પરિવારોને પણ હક મળવો જોઈએ કે જોડાય. અને સીટે
સીટની જે 8 મુદ્દાની તપાસનો આદેશ છે એને વ્યાપક કરી અને વિસ્તૃત કરવી જોઈએ. ઓકે સુધીરભાઈ, તો સવાલ એ છે કે માનો કે જ્યાં સુધી એ જેને મત આપે છે એ ચૂંટાયેલો નેતા એના વોર્ડમાં, એના ધારાસભા વિસ્તારમાં કે એના લોકસભા મત વિસ્તારમાં એ જવાબદારી નહીં લે કે એના નાગરિકોનું હિત શેમાં છે, એના નાગરિકોનો જીવ શેમાં બચે, તો ત્યાં સુધી અધિકારીઓ તો બદલી થઈને આવતા રહેશે ને જતા રહેશે. માનો કે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરની વાત કરી કે ભાઈ ચલો તમે એની બદલી કરી નાખી, આનંદ પટેલને લગભગ બદલ્યા, ઓકે ચલો બદલ્યા, તો એ તો બીજે કોઈ જગ્યાએ જઈને નોકરી કરશે. ભાઈ મારું શહેર, મારો મતદાર, મારી જનતા, મારો નાગરિક, એ ભાવ તો મારીને તમારી સમજ શું છે, એ ભાવ કોનામાં છે? એ ભાવ તો પેલા નેતામાં છે. તો એ જ્યાં સુધી જવાબદારી નહીં લે, એ જ્યાં સુધી ધ્યાન નહીં રાખે, એ જ્યાં સુધી નીતિ નિયમોને પળાવશે નહીં, એ જ્યાં સુધી એની આંખ ખુલ્લી નહીં રાખે, એ જ્યાં સુધી એના કાન ખુલ્લા નહીં રાખે, તો ત્યાં સુધી એની જનતા કેવી રીતે બચશે? આજ તો રાજકોટમાં થયું, થોડા સમય પહેલા વડોદરામાં થયું હતું, એની પહેલા સુરતમાં થયું હતું, ફરી પાછા કોઈ એક શહેર પર આપણે ચર્ચા કરતા આવીશું. હેમંતભાઈ, આ બહુ ખતરનાક ઘટના છે. એને કયા શબ્દોમાં વર્ણવી તો કહી શકાય એવું નથી. આમાં મૂળની અંદર તમે જુઓ તો આ એક ઘટના તરીકે ન જો, આ ઘટના ગુજરાતમાં ઠેર ઠેર છે. પહેલી વસ્તુ ગણીને ચાલવી પડે. આવું અત્યારના એક જગ્યાએ થયું એવું બીજી જગ્યાએ નહીં થાય ત્યાં સુધી આપણને દેખાશે નહીં. બીજું, પહેલાના લોકો, પહેલાના જમાનામાં સેવા ભાવથી લોકો રાજકારણમાં આવતા હતા અને હવે મેવા મલાઈ મેળવવા માટે સત્તાનો ઉપયોગ કરે છે અને સેવાનો બુરખો પહેરે છે. એટલે તમે જે કહો છો, તમે જેનો ઉલ્લેખ કરો છો, એ સંવેદના જે હોવી જોઈએ, એ સંવેદના છે જ નહીં. આજના રાજનેતાઓને ખબર જ નથી કે એને પ્રજાના હિત માટે આવ્યું છે. એને એમ જ છે કે આપણે કરોડપતિ બનવા આવ્યા છીએ. આ બહુ દગ્ન સત્ય છે. સત્તા, સેવાનો અંચળો ઓઢવા માટે સત્તા લઈને આવે. તમે જો આજના રાજકારણની અંદર જેટલા વધારે કરોડપતિઓ છે એ લોકો વધારે મોટા નેતા હશે. તો આ એટલા માટે અત્યારે આ સંવેદન બધીર તંત્ર છે, સંવેદન બધીર નેતાઓ છે, અને મને કહેવા દો કે સમાજ પણ સંવેદન બધીર છે. એમાં હું ને તમે પણ આવી જઈએ. આ આખો પડઘો જે પ્રતિબિંબ જોવા મળે છે, ગુજરાતને આપણે છાતી ફૂલાઈને કહે છે કે અમે બહુ વાઇબ્રન્ટ ગુજરાત. આપણા નેતાઓ બધે આખા દુનિયામાં જઈને કહે છે કે અમે ગુજરાત એટલે પ્રગતિશીલ ગુજરાત, વિકાસ ગુજરાત. આ ગુજરાતમાં પહેલી ઘટના છે. છેલ્લા 5 વર્ષના સરકારી આંકડાઓ પ્રમાણે 3176 જેટલી મૃત્યુઓ આવી મેનમેડ ટ્રેજડીમાં થઈ છે. આપણને ત્યાં 4 ઘટના તમે કીધી, મોરબી ને એ બધી દેખાય છે. એ 2-4 દિવસ મીડિયામાં આવે અથવા કેટલીક ઘટના હોય તો થોડી કોર્ટમાં જાય, કોર્ટનો આસ્તો બનાવીને એને ધીરે ધીરે શમી જાય. ભારતીય જનતા પક્ષની સરકારોમાં પ્રોબ્લેમ એ છે કે એ લોકો અત્યારે આજે તમે જુઓ છો એ કંઈક કરવા માટે નથી દોડાદોડી, કે કંઈક થાય છે એવું લોકોને દેખાડવાનો એનો હેતુ છે. એટલે અત્યારે 2-4 જણને સસ્પેન્ડ કરી દેશે, 2-4 જણને. આ રૂટ કોઝમાં જે નિદાન કરવું જોઈએ એ નથી થતું. મને એવું લાગે છે કે અત્યારે રાજકીય ઈચ્છા શક્તિ એટલી નબળી છે કે જેને શાસન આંખથી ચાલવું જોઈએ. તમારે એ વાત સાચી હતી, એક મુખ્યમંત્રી હોય તો એ ખાડો ક્યાં પડે છે, કોઈ આગ છે, એ બધી ના કહેવાય. પણ તો એવું તો બાનું વડાપ્રધાને કાઢીએ કે એવું બાનું તો મુખ્યપ્રધાન કે એવું કલેક્ટર કાઢીએ કે હું ક્યાં બધું જોવા દઉં. પણ શાસન આંખથી એનો એટલો ચુસ્ત વહીવટ હોવો જોઈએ, એટલો ચુસ્ત પ્રભાવ હોવો જોઈએ કે વહીવટી તંત્રના નાનાથી મોટા બધા અધિકારીને ઊંઘ ન આવી જોઈએ. એની જે જવાબદારીમાં આવતો હોય એ બધી વસ્તુની ચોક્કસ રહેવો જોઈએ. અત્યારના જેટલા પબ્લિક પ્લેસ છે, મોલ છે, આવા પિક્ચરના છે, થિયેટરો છે, ત્યાં જઈને જેટલા લાયસન્સો આપ્યા છે, જેટલા એ બધા તમે આ સરકાર છે ને કાગળ પર દોડાદોડ કરે છે. સરકાર કાગળ પર દોડાદોડ કરે પણ એનું રિવ્યુ, મોનિટરિંગ, ઇમ્પ્લિમેન્ટેશન બિલકુલ ઝીરો. તમારે અત્યારે તમે જો આ વસ્તુનો જવાબ, આ લોકશાહી છે, લોકશાહીમાં આનો જવાબ દેવા સત્તા પક્ષના લોકો તમારી સામે કેમેરા સામે નહીં આવે. આનાથી મોટી બેશરમી શું કહેવાય? કારણ કે તમે આટલી બહુમતી વાળી સરકાર છે એટલે તમે એટલા નિર્લજ્જ થઈ ગયા છો કે તમને કોઈની પડી જ નથી. આવી ઘટના તો લોકો ભૂલી જશે. માત્ર ને માત્ર વોટ બેંકના ત્રાજવાથી. એટલે સંવેદના, માનવ સંવેદના ક્યાંય છે નહીં. બીજી વાત મારે તમને એ કહેવી છે કે અત્યારે તમે જે લાલ બહાદુર શાસ્ત્રીનું કીધું, લાલ બહાદુર શાસ્ત્રીનો જમાનો હતો કે એને રેલવે મંત્રી હતા અને એક એક્સિડન્ટ
ઇન્સિડન્ટ થયો તો એ કહી શકે તો કે ભાઈ હું તો મંત્રી, મને થોડી ખબર હોય, એ 2-4 જણા સસ્પેન્ડ કરી દે. પણ આ જે સંસ્કાર ગળથુથીમાં આવવા જોઈએ ને લોકસેવકોને, લોકપ્રતિનિધિઓને, આ જે લોકપ્રતિનિધિનો તમે જે એપિસોડ બન્યો છે એ લોકપ્રતિનિધિઓ એવા આવવા જોઈએ કે એને ગળથુથીમાંથી એવો અહેસાસ હોવો જોઈએ કે હું શેના માટે જાહેર જીવનમાં જાઉં છું, મને અહીંયા બેસાડવામાં આવ્યો છે, લોકોએ મત આપ્યો છે તો મારી શું જવાબદારી છે. લોકો મરી જાય એટલે એના ઘરે જઈને ખાલી થોડી શોક સભામાં બેસાવીને અમે સાથે છે સરકાર 5 લાખ રૂપિયા આપી દેશે, એ જરાય આવું તો પ્રથાઓ બંધ થવી જોઈએ હું તો કહું. કારણ કે આનું તો કોઈક એવો આ એટલી ખરાબ વાહિયાત વાત છે કે તમે લોકોને મરી, કાલે ક્યાંક વાંચ્યું હતું મેં કે તમે મને એમ છે કે પેલા એક સાંસદ બોલ્યા હતા કે તમે મારી નાખોનું 5 કરોડ આપું તો લેશો. આ એક પૈસા આપીને તે લોકોની શરમ, તમે એને પેલી બેઇજ્જતી કરો છો, દાજા ઉપર ડામ દો છો. તમારે કરવું એ જોવે કે આ ઘટનાઓ ફરીથી ના થાય એના માટે શું. એના માટે અત્યારે તમારી પાસે એક બાજુ જેટલા ઓફિસરો છે એની પાસે તંત્ર છે, જેટલા લાયસન્સો છે બધા કેન્સલ કરી નાખો. આ જો સરકારને કરવું હોય તો 15 દિવસ બધું બંધ કરી દે, દરેક લાયસન્સ રિન્યુ નહીં, દરેક લાયસન્સ કેન્સલ કરી નાખો. અને જેટલા ધારાધોરણ છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટના, ફાયર સેફટીના નોર્મ છે એ પ્રમાણે બધું છે કે નહીં એ થાય પછી જ કરો. અને ત્યાર પછી જવાબદારી નક્કી કરો. કમસે કમ તમારી રાજકીય ઈચ્છા શક્તિ તો બતાડો કે આવું અમે કરી રહ્યા છીએ. છાપામાં આવે કે ન આવે તમે કરી બતાડો ને. ઓકે, ચલો હું નરેન્દ્રભાઈ તમને પૂછું છું. સાહેબે એક મુદ્દો કાઢ્યો કે સંવેદના બધિર એ સમાજ થતો જાય છે. શું ખરેખર જનતા જે દિવસે પૂછશે તે દિવસે પણ એ જવાબ મળશે કે નહીં, તમે જવાબદારોને દંડો છો કે નહીં, કે પછી માત્ર કાગળ પરની કાર્યવાહી કરો છો? શું લોકો પૂછશે ક્યારેય? અને એ પૂછશે તો પણ એનો ક્યારેય જવાબ મળશે? અજીતભાઈ. ઓકે, એવું છે આમાં. નમસ્કાર. ઓકે, હા નરેન્દ્રભાઈ, સોરી મેં નરેન્દ્રભાઈ. હા નરેન્દ્રભાઈ. રાજકોટની આ ઘટનાથી આપણે સૌ જાણીએ સમગ્ર ગુજરાત સ્તબ્ધ થઈ ગયું છે. અત્યારે મીડિયાએ પણ ખૂબ લોકો જાગૃત થાય, ખૂબ ગંભીરતાથી આ પ્રશ્ન લીધો છે અને ખૂબ આવશ્યક છે. પરંતુ જે રીતે આ તંત્ર છે એટલું જાડી ચામડીનું તંત્ર છે કે એ લોકો જાણે છે કે કેટલી ગંભીરતા જે લાયસન્સો આપવામાં આવે છે, જે પરિસ્થિતિને એ લોકોએ જે નિર્ણયો લેવા જોઈએ, જે પ્રકારે પગલા લેવા જોઈએ એ બધા જાણે છે. પરંતુ ઇરાદાપૂર્વક તંત્ર આમાં કાંઈ કરતું નથી. કમિશનર, કલેક્ટર, ટીપીઓ, પોલીસ ખાતું, પીજીવીસીએલ અને કોઈ પણ તંત્રને લઈએ આમાં એ કઈ થતું નથી. તો તકલીફ એ છે કે આવી સ્થિતિમાં શું થવું જોઈએ. મેં તો મારી સામે તો એ ઉદાહરણ છે કે લોકો જાગૃત છે, એવા જાગૃત લોકોએ વિરોધ કરવા છતાં અને બધું પેપર ઉપર મૂકવા છતાં કમિશનર અને કલેક્ટરે ખુલ્લે આમ એની વિરુદ્ધમાં નિર્ણયો લઈને લાયસન્સ આપ્યા હોય એવા પણ ઉદાહરણ છે. મારો વ્યક્તિગત સ્વાનુભવ છે. મારા ઘરથી 20 ફૂટ દૂર એક મોલ છે, ક્રિસ્ટલ મોલ. ક્રિસ્ટલ મોલમાં 5મા માળે 5 થિયેટર છે સાહેબ. 5 થિયેટર છે. એ થિયેટરમાં કોઈ પણ જાતના, ખરેખર કોઈ પણ થિયેટર બને તો રેસિડેન્શિયલ ઝોનમાં ઓડિટોરિયમ બની શકે, થિયેટર ના બને. થિયેટરનું લાયસન્સ ના આપી શકાય. પણ 5 થિયેટરોને લાયસન્સ આપ્યા છે. આજુબાજુના સમગ્ર રહેવાસીઓએ વિરોધ કર્યો, લેખિતમાં વિરોધ કર્યો, લાયસન્સ આપવા માટે કલેક્ટર સાહેબ સમક્ષ રજૂઆત કરી. તો એમ છતાં કમિશનરને રજૂઆત કરી. એક પરિસ્થિતિ આવી કે એક કલેક્ટર એવા હતા જેને રદ કરી કે આમાં સેફટી નું, ફાયરનું પાલન નથી થતું, બાંધકામ ગેરકાયદેસર છે, યોગ્ય પાર્કિંગ નથી, એવા જે લીગલ રિક્વાયરમેન્ટ હતી. તો આવી જે રિક્વાયરમેન્ટનું પાલન થવું જોઈએ એવું પાલન થયું છે કે નહીં, બાંધકામમાં પાલન થયું છે કે નહીં, સળગી જ્વલનશીલ પદાર્થ ના હોય, બાંધકામનું મટીરિયલ એવું હોય કે જે તાત્કાલિક સળગી ના જાય. આજુબાજુ જે વાત થઈ આમાં જે રીતે ડીઝલ પેટ્રોલનો જથ્થો, રાજકોટની જે ઘટના છે એમાં આપણે જોઈએ તો જે આગ લાગવા કે આગ વધવાના જે કારણો છે, જે ભયાનકતા હતી આગની, તો જ્યાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ક્યાં રાખ્યો હતો, કઈ જગ્યાએ હતો, રાખવા માટે યોગ્ય સ્થાન હતા કે નહીં, આ જોવા પૂછનાર કોઈ હતું જ નહીં એવું લાગે છે. જે ઘટના બની, જે રીતે બહુ હૃદયદાયક ઘટના છે,
એમ લાગે છે કે કદાચ સૌરાષ્ટ્રના કે રાજકોટના કે ગુજરાતના અનેક લોકો એ રાત્રે 10 વાગ્યા પછી સુઈ નહીં શક્યા હોય. આવી સ્થિતિમાં તંત્ર એટલું જાડી ચામડીનું છે, જી એટલું કરપ્ટ છે, હા અને તંત્રએ જે ફાયર સેફટી છે કે નહીં, તો ફાયર સેફટી ઓફિસર હોય, ફાયર સેફટી ઓફિસર ના પાડે તો ગાંધીનગરથી દબાણ આવે, ગાંધીનગરથી કહેવામાં આવે એટલે જેમ હમણાં જ વાત થઈ, મારા આગલા મિત્રોએ કહ્યું કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કીધું મને તો ઉપરના મારા અધિકારીએ કીધું એટલે મેં પરમિશન આપી દીધી. તો સ્થિતિ આ જ બને છે કે નીચલા કોઈ પણ અધિકારી નીચલા કર્મચારીને ચેકિંગમાં મોકલે, ઉપરના અધિકારીઓ સાથે બધું નક્કી થઈ ગયું હોય એ પ્રમાણે એની ગાઈડલાઈન પ્રમાણે ડ્રાફ્ટ થાય અને એ પ્રમાણે નિર્ણયો થાય અને હુકમો થાય. યસ તો જે બને છે કે ભાઈ રેસિડેન્શિયલ ઝોન, મેં કીધું એમ કે મારો તો સ્વાનુભવના સંદર્ભમાં કે આખી સ્થિતિ એવી છે કે સિનેમા એક્ટનું પાલન થયું કે નહીં, પાર્કિંગ છે કે નહીં, ફાયર સેફટીની સુવિધા છે કે નહીં, કાયદેસરનું જે બાંધકામ છે એ બાંધકામ એ રીતે થયું છે કે નહીં. અરે ઇમરજન્સી એક્ઝિટ, સાહેબ ઇમરજન્સી એક્ઝિટની સીડી લોખંડની છે. અમે કલેક્ટર સાહેબને કીધું સાહેબ તમે ચેકિંગ કરો, એનું પંચનામા થયા, પંચનામા બધું રેકોર્ડ ઉપર આવ્યું પંચનામામાં, અને કલેક્ટરે રદ કરી સાહેબ, ગાંધીનગરથી હુકમ લઈ આવ્યા અપીલમાં જઈને, અને પછી ગાંધીનગરના હુકમ પ્રમાણે કલેક્ટરે લાયસન્સ આપવું પડ્યું. આ કઈ જાતનું તંત્ર છે? આ બધું ગોઠવાયેલું છે. હું એટલે જે સવાલ પૂછું છું કે નેતાઓ, હાજી, હું એટલે જે સવાલ પૂછું છું કે આની નેપથ્યની પાછળ રહેલા નેતાઓ કેમ એ સામે નથી આવતા? ના તો એની કોઈ તપાસ થઈ શકે અને એ આખું એક વિશેષ ચક્ર એમનું ફરતું રહેશે. ઉત્કર્ષભાઈ તમે સાંભળો છો? ઉત્કર્ષભાઈ તમને મારો અવાજ? મને એક સવાલ એ થતો હતો કે એસઆઈટી જયારે ફોર્મેટ થાય, કોઈ એસઆઈટી બને તો એ જેવી આવે તરત જ એવું કહી દે કે આ બાંધકામ વિભાગનો કર્મચારી હતો એની ગેરજવાબદારી છે, આ ફાયર વિભાગનો કર્મચારી હતો એની ગેરજવાબદારી છે, આ મહાનગરપાલિકાનો એસ્ટેટ વિભાગનો કર્મચારી તો એની ગેરજવાબદારી. ચલો 5, 6, 7 લોકોને સસ્પેન્ડ કરી નાખ્યા. સવાલ એ છે કે જ્યારે એ એસઆઈટી કોઈ સરકારને ભલામણો કરે, સરકારને કંઈ લખે, તો હું માનું છું કે એ અધિકારી પોતાની ચામડી બચાવવા માટે એ સાચી સારી તમામ વાતો એ લખતા હશે. જે કંઈ છે, જેના કારણે આગ લાગી, જેના કારણે એ 30 લોકોના મોત થયા અને હજુ પણ એ આંકડો વધતો જાય છે. હમણાં જ એના એક ભાગીદારના મોતના સમાચાર આવ્યા. તો એ આંકડો વધતો જાય છે. એ જેના મોત થાય છે એને લઈને જે તપાસ કરનારો અધિકારી છે તપાસ તો બરાબર કરતો હશે, એ કારણો પણ સરકારને બરાબર આપતો હશે કે આ કારણોસર આગ લાગી હતી ને આમાં આટલા લોકો જવાબદાર છે. પણ હું એ સમજવા માંગુ છું કે હાઈકોર્ટમાં પણ જ્યારે એ તપાસના રિપોર્ટ જાય તો હાઈકોર્ટ કહેશે કે આને સીલબંધ કવરમાં આપો, જાહેર જનતા એ રિપોર્ટને નહીં વાંચી શકે. તો એવું શું હોય છે એમાં કે હાઈકોર્ટ પણ એવું કહી દે સીલબંધ કવરમાં આપો? સરકાર પોતે ક્યારેય એને પબ્લિક પ્લેટફોર્મ પર મૂકે નહીં કે અધિકારીઓની ટીમે જે તપાસ કરી વાસ્તવમાં હતું શું? તો કેમ એ જનતાની સામે નથી આવતું? કંઈક એવું પણ હશે કે જનતાએ પોતે પણ કંઈક સચેત રહેવાના કોઈ કારણો લખ્યા હશે એમાં, તો એ પણ શીખશે. ચોક્કસપણે આમાં જો આપણે જોવા જઈએ તો સૌ પ્રથમ તો વસ્તુ જે આપણે સમજવાની એ છે કે કોઈ પણ પીઆઈએલ એ સુઓ મોટો હોય કે કોકે કરેલી પીઆઈએલ હોય, એની અંદર કોર્ટ જયારે સીલ્ડ કવરની અંદર એ કાગળિયું મંગાવે છે તો એ ફક્ત કોર્ટ એટલા માટે મંગાવતી હોય છે કે કોર્ટ એકલી એને વાંચવા માંગતી હોય છે, બીજા કોઈને કોર્ટ એને જાણ કરવા માંગતી નથી. અને એક વખત કોર્ટ એનાથી જાણકાર થઈ ગયા પછી એ પબ્લિક ડોક્યુમેન્ટ બની જાય છે. એટલે કોઈ એવી વસ્તુ હોતી નથી કે કોઈ પર્ટિક્યુલર ડોક્યુમેન્ટ સીલ કવરમાં હોય છે. સેકન્ડ, જો આપણે વાત કરીએ કે આ રાજકોટનો જે અગ્નિકાંડ થયો છે, તો આ અગ્નિકાંડ હેમંતભાઈ આપ જાણો છો એમ, ઇટ ઇઝ એબ્સોલ્યુટલી અ રિઝલ્ટ ઓફ હાઈ કરપ્શન, મોબિલિટી, અને હું મારું કામ કરવા માંગતો નથી. ભારતની અંદર હેમંતભાઈ એક કાયદો છે જેને કહેવાય છે ઇન્ડિયન પેટ્રોલિયમ એક્ટ. આપ જો કેટલી એક સરળ વાત હું આપને સમજાવવા જઈ રહ્યો છું. આપ સૌએ એફઆઈઆર વાંચી છે, એની અંદર કલમ 304 નો ઉમેરો છે, બલા બધી કલમો આપણે જોઈ લીધી. પર જે તંત્ર નથી સમજતું કે સમજીને પણ કરવા માંગતું નથી, ઇન્ડિયન પેટ્રોલિયમ એક્ટ પ્રમાણે તમે 30 લીટરથી વધારેનું પેટ્રોલ સ્ટોર કરી ન શકો. અને જો 30 લીટરથી વધારેનું પેટ્રોલ તમે સ્ટોર કરો તો તમારે પેટ્રોલિયમ
એજન્સીનું લાયસન્સ જોઈતું હોય, જે આની પાસે હતું નહીં. તે છતાં પણ ઇન્ડિયન પેટ્રોલિયમ એક્ટ પ્રમાણે ગુનો નોંધાતો નથી. 304 હેઠળ ગુનો નોંધાય છે. હવે હેમંતભાઈ, જો તમે કલમ 300 મર્ડર એટલે કે હત્યા એનું ડેફિનેશન કલમ 300 ની અંદર સમજાવવામાં આવ્યું છે. જો તમે ભારતીય ફોજદારી કાયદાની કલમ 300 નું અનુસંધાન 4 વાંચો તો એ એવું કહે છે હેમંતભાઈ કે તમારા કાર્ય કરવાથી તમને એ વસ્તુનું જ્ઞાન છે કે તમારા કાર્ય કરવાથી હાઈએસ્ટ પ્રોબેબિલિટી ડેથ હશે તો એ ડેથ કોઝ બાય નેગ્લિજન્સ નથી, કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર નથી, પણ એ મર્ડર છે. તમને અહીંયા જાણકારી હતી કે તમે હજારો લીટર પેટ્રોલ સ્ટોર ન કરી શકો. તમને અહીંયા જાણકારી હતી કે તમારી પાસે ફાયર એનઓસી નથી. તમને અહીંયા જાણકારી હતી કે તમારા જે તમે ગો કાર્ટિંગ ચલાવો છો, જો એની અંદર કોઈ પણ એવું વસ્તુ થશે તો આ હજારોની સંખ્યામાં જે ફ્યુલ છે એ બસ્ટ થશે, તો દેટ ઇઝ મોર લાઈક અ બોમ્બ. એ લોકોને મારી નાખશે. તે છતાં પણ તમે આ વસ્તુ ચલાવતા હતા તો આ હત્યા છે. કલમોના અનુસંધાને ગુનો નોંધાતો નથી. ત્રીજી વાત કે જે અધિકારીઓને સસ્પેન્ડ કરે છે હેમંતભાઈ, સસ્પેન્શન ઇઝ અ ફન. આ મજા છે, આ સજા નથી. તમને તમારો અડધો પગાર મળશે. અને જેમ મારા મિત્ર હમણાં તમારી સાથે લાઈવ ડિબેટમાં પણ કીધું, મેં સાંભળ્યું કે જે ઓર્ડર છે મેં પોતે જોયો છે. ઇટ ઇઝ અ ફોર્મલ ટ્રાન્સફર ઓફ ઓફિસર્સ. એ કોઈ પણ જગ્યાએ ઓર્ડર એવું દર્શાવતો નથી કે આ કાંડના અનુસંધાને તમે તમારી ફરજ નિભાવવાથી ચૂક્યા છો એટલે અમે તમારો ટ્રાન્સફર કરીએ છીએ. આ ટ્રાન્સફરના લીધે તમને મૂકવામાં આવે છે. આ નોર્મલ ટ્રાન્સફર છે. અને અધિકારીઓ આની અંદર ચોક્કસપણે જવાબદાર છે, કારણ કે તમારી એ ફરજ હતી કે તમે એનઓસી ના આપો, અને એનઓસી આપ્યા પછી પણ હેમાંગભાઈ એ તમારી ફરજ બને છે કે તમે આવા સ્થળે જઈને એ ચકાસો કે તમે જે અનુસંધાન કે જે વસ્તુઓ હેઠળ તમે મંજૂરી આપી છે એ વસ્તુઓ હેઠળ અહીંયા કામ ચાલે છે કે નથી ચાલુ. આપ જુઓ, મોરબી દુર્ઘટના થઈ. આપ જાણો છો હેમાંગભાઈ, હું આપના સ્ટુડિયોમાં હતો, આપણે બે શો કર્યો હતો. હું 112 પીડિતોનો વકીલ છું મોરબી બ્રિજ દુર્ઘટનાની અંદર. એમાં પણ એસઆઈટી નું ગઠન થયું. એના પણ એસઆઈટી ની અંદર વડા આ જ હતા. તક્ષશિલા સુરતની અંદર પણ એસઆઈટી ના વડા આ જ હતા. વડોદરા હરની લેક દુર્ઘટનાની અંદર પણ એસઆઈટી ના વડા આ જ હતા. અને રાજકોટ અગ્નિકાંડની અંદર પણ એસઆઈટી ના વડા આ જ છે. એસઆઈટી એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ પોતાનો રિપોર્ટ તૈયાર કરીને કોર્ટને આપે છે અથવા રાજ્ય સરકારને આપે છે. અને એ રિપોર્ટ પ્રાથમિક રૂપે એ દર્શાવતું હોય છે કે આ કામગીરીની અંદર આ વ્યક્તિઓનો પ્રાથમિક રૂપે વાંક છે, અને અમારા પ્રમાણે આ વસ્તુઓ હોત તો કદાચ આ વસ્તુઓ ન થાત, એટલે અમે આ વસ્તુઓ માનીએ છીએ. આટલા મોટા કૌભાંડો ગુજરાત રાજ્યની અંદર લગભગ 1.5 વર્ષની અંદર થયા છે, જ્યાં 500 થી વધારે લોકો તંત્રની બેદરકારીના લીધે ન મરવાના જેવા સંદર્ભે મરી ગયા છે. પરંતુ આ એસઆઈટીના એક પણ અભિપ્રાયને મને નથી લાગતું કે પાલન કરવામાં આવતું હોય. આ ફક્ત એક એવા કાગળિયા બની જાય છે જેની અંદર ઇન્સેક્ટ કે કોકરોચ પોતાના ઈંડા આપે છે અને લોકો આ કાગળિયા બનાવીને ભૂલી જાય છે. હેમાંગભાઈ. ઓકે અજીતભાઈ, તો મુદ્દો એ છે કે લોકો જલ્દી ભૂલી જાય છે અને એના કારણે કોઈ યાદ નથી રાખતું, તો કોઈ જવાબદાર પણ નથી બનતું કે ઠીક છે એકવાર ઘટના બની. હા ઉત્કર્ષભાઈ, તમારે કંઈક કહેવું છે? હા ઉત્કર્ષભાઈ, મોરબી કૌભાંડ વખતે હા ઓકે બોલો. મોરબી કૌભાંડ વખતે પણ હું આપના સ્ટુડિયોમાં હતો. જી. હરણી વખતે પણ હું આપના સ્ટુડિયોમાં હતો. આપને મેં દરેક વખતે જોયું છે કે તંત્ર આવું કોઈ કૌભાંડ બને છે પછી જ જાગે છે. 2 લાખ ને 4 લાખ રૂપિયાનું વળતર આપી દેવામાં આવે છે, એસઆઈટી ની રચના કરી દેવામાં આવે છે, અને 10 દિવસ પછી બધા બધું ભૂલી જાય છે. ઓકે અજીતભાઈ, હા, તો મુદ્દો એ છે કે લોકો દર વખતે ભૂલી જાય છે, તો જેને નિર્ણયો લેવાના છે એને પણ ખબર છે કે લોકો ભૂલી જાય છે. અજીતભાઈ. હા, એક તો પહેલી વસ્તુ એ કે આ દુર્ઘટનાની અંદર જે બી બાળકો મરી ગયા એને તો હું શહીદ કહીશ. શહીદ એટલા માટે કહીશ કે એમનું તો ભવિષ્ય પણ નથી નક્કી કરી શક્યા કે એ દેશનો વડાપ્રધાન બનત, ગુજરાતનો વડાપ્રધાન મુખ્યમંત્રી બનત કે આગેવાન બનત. આપણે તો એ લોકોનું ભવિષ્ય પણ છીનવી લીધું છે. એટલે તો મનુષ્યો, આપણે બધા જનતા એના માટે ટોટલ જવાબદાર છીએ, કારણ કે આપણે દરેક વસ્તુ ચલાવી લેવામાં માનીએ છીએ. અત્યારના ડિબેટની અંદર મેં સાંભળ્યું તો દરેક વાત ભ્રષ્ટાચાર સુધીમાં અટકી ગઈ. પછી શું એનો કોઈ વિચાર નથી કરતો. ખરેખર તો ભ્રષ્ટાચાર થવો જ ના જોઈએ, અને કર્યો હોય એને આકરામાં આકરી સજા થવી જોઈએ. આજે રાજકોટની અંદર દુર્ઘટના બની
એની અંદર જે બી પોલિટિકલી જેટલા બી માણસો હોય એ તમામ માણસોએ સ્વેચ્છાએ પોતાના રાજીનામા ધરી દેવા જોઈએ, પોતાની જવાબદારી સ્વીકારી લેવી જોઈએ, અને તો જ પબ્લિક માગશે અને રાજીનામા આપશે. એના કરતાં પહેલા પોતે જ આપી દેવા જોઈએ, ચાહે વિપક્ષનો હોય કે સત્તા પક્ષનો હોય કે ચાહે ત્યાં આગળ કોઈ બી. આજે તમે કોઈ કાર્ડ ઓપનિંગ કરવાનું હશે ને તો દરેક આગેવાનો પોતાનું નામ રહી ગયું છે એના માટે ઝઘડતા હશે. તો આજે અહીંયા આગળ કેમ કોઈ નામ લખાવવા નથી આવતું કે ભાઈ હું આમાં જવાબદાર હતો? એવું કેમ કોઈ કહેવા નથી આવતું? મારે તો પબ્લિક સાથેથી એવું કહેવા માંગવું છે કે તમે જવાબદારી સ્વીકારી લો. તમે આ જે બાળકો મરી ગયા છે એને સાચે શ્રદ્ધાંજલિ આપો, તો જ તમે જો નૈતિકતા સ્વીકારશો તો જ આ જવાબદારી નિભાવી શકશો. બાકી તો એનો કોઈ ચોકીદાર મને દેખાતો નથી. ચોકીદારોની વાતો તો બહુ કરી આપણે, ચોકીદાર કોઈ દેખાતો નથી. અને જ્યારે પણ દેખાવાની વાત આવે છે ત્યારે હું નહીં આપણા ડિપાર્ટમેન્ટો એટલા બધા છે કે એક ડિપાર્ટમેન્ટ બીજા ડિપાર્ટમેન્ટ ઉપર છોડી દે છે, બીજો ડિપાર્ટમેન્ટ ત્રીજા ડિપાર્ટમેન્ટ ઉપર છોડી દે છે. અંતે તમે બાય ચાઇનીઝ કે ઘર, અને અંતે જેમ બધાએ આપણા ડિબેટની અંદર કહ્યું એમ સરવાળે 0, કોઈ રિઝલ્ટ નહીં, નવું કાંડ થાય એની રાહ જોવાની. આજ આપણો. ઓકે ડોક્ટર વસાવડા, એક મુદ્દો તો એ છે કે લોકોને તો બધી ખબર પડે જ છે, જેમ અજીતભાઈ પોતે પણ કહે છે. નરેન્દ્રભાઈએ કીધું કે જ્યાં કોઈ ઘટના બની એને પોતે એક અનુભવની વાત કરી કે ઘણી બધી રજૂઆતો કરી, ક્યાંક કોઈ કલેક્ટર સારો પણ આવ્યો પણ બિચારો એ બદલાઈ ગયો, ફરી પાછો ગાંધીનગરથી કોઈએ ફોન કર્યો તો કે 5 થિયેટર ચાલે છે કે આપી દો મંજૂરી, તમારે એનઓસી તો આપવાની છે. મેં કીધું કે જનતાની જવાબદારી જેની છે એ કર્મચારી અધિકારી એ જ્યારે શપથ લે છે છતાં પણ એ શપથને તોડે છે, પણ ઘટના બની તો છેવટે જવાબદાર તો એ જ છે. મારો મુદ્દો એ છે કે તમામ લોકો ચૂપ થઈ જાય છે જ્યારે આવી કોઈ ઘટના બને, પછી એ મુદ્દો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પહોંચે. આપણે એવું કહીએ છીએ કે સબજ્યુડિસ મેટર છે, તો પોલિટિકલ વિંગ ચૂપ, સરકાર ચૂપ, એ સરકારની સામે લડનારા વિપક્ષના લોકો ચૂપ, એ અધિકારીઓ ચૂપ, એ નિવૃત્ત અધિકારીઓ ચૂપ, કારણ કે એ તમને કહેશે કે સબજ્યુડિસ મેટર છે, આ મેટર કોર્ટમાં ચાલે છે. તો પછી એનો નિવેડો કેવી રીતે આવશે? તક્ષશિલા કાંડમાં આજે તમે 4 સવાલ પૂછો, કેમ મહાનગરપાલિકાના કર્મચારીઓ એ છૂટી ગયા, એ જામીન પર કેવી રીતે છૂટી ગયા? કાલે એ નિર્દોષ સાબિત થઈ જશે તો કે સબજ્યુડિસ મેટર છે. તો એક ઘટના બની ગઈ, વાત ખતમ થઈ ગઈ, મુદ્દો કોર્ટના શરણે પહોંચી ગયો, હું ને તમે રાજી થઈ ગયા કે હવે તો બધો જે ન્યાય તોડવાનો છે એ કોર્ટ જ તોડશે, કારણ કે આપણે જજોને સિંઘમ બનાવી દીધા. સારું કોઈ જજમેન્ટ મને ગમે, છાપામાં મેં વાંચ્યું, ટીવીમાં મેં જોયું તો કે જોરદાર જજ છે, જોરદાર ફટકારી સરકારને, જોરદાર શબ્દો બોલ્યા, વાત ખતમ. તો જજ છે એ સિંઘમ બની ગયા, એક સારો ઓર્ડર આપી દીધો કે 2 શબ્દો સરકારને કહી દીધા, હું ને તમે બધા ખુશ થઈ ગયા. પણ એની પાછળની જે કહાણી છે, જે થવું જોઈએ એ હું ને તમે સવાલો પૂછતા મને લાગે છે કે કાયમ રહી જઈએ છીએ. ડોક્ટર વસાવડા. હેમંતભાઈ, આપે બહુ સાચી વાત કરી. હું વકીલ નથી, પણ મને ખબર છે કે સબજ્યુડિસ મેટરમાં કોર્ટના એક્શન ઉપર તમે બોલી નથી શકતા, પણ જે તપાસમાં ત્રુટી છે કે જે મેટર કોર્ટમાં મુકાણી નથી એ માટે ચોક્કસ વાત થઈ શકે અને થઈ શકે. માની લો કે જે આપણે વાત કરી કે આમાં પદાધિકારીઓને બુક કરવામાં નથી આવ્યા, ભલે મેટર સબજ્યુડિસ થઈ ગઈ, પણ આપણે અવાજ ઉઠાવી શકીએ કે આમાં પદાધિકારીઓને લેવામાં આવ્યા નથી, એ પણ તપાસ થવી જોઈએ. બીજી વાત કરું કે મેં બહુ શરૂઆતમાં કીધું કે સરકાર પોતે ફરિયાદી બની ગઈ. જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો બન્યો છે યાના જ પીએસઆઈ ફરિયાદી બની ગયા. અત્યારે દવે સાહેબ છે આપણી સાથે, બીજા પણ ઘણા બધા વકીલો છે, એમણે પીડિત પરિવારોને ફરિયાદમાં જોઈન્ટ કરી અને એમની વાતો રજૂ કરવી બહુ જરૂરી છે, કારણ કે જ્યારે કેસ ચાલશે ત્યારે ફરિયાદી સરકારના છે, વકીલ સરકારના છે, અને ન્યાયાલય તો એની સામે રજૂ થાય એટલું વાંચે ને એમાંથી નિર્ણય આપે છે. ન્યાયાલય પોતે કંઈ પુરાવા ગોતવા કે વાત કરવા જાતું નથી. એટલે ચોક્કસ હિત તરીકે ફરિયાદ જે પીડિત પરિવારો છે એમને પણ આવા વિદ્વાન વકીલોએ પોતાની રીતે લીડ લઈ અને આ ફરિયાદમાં જોઈન્ટ કરવા જોઈએ. હંમેશા સરકારની સાથે ફરિયાદી પોતાનો વકીલ રાખી શકે છે, આમાં નહીં રાખી શકે જો આ બધા પીડિત પરિવારો નહીં જોડાય ફરિયાદમાં, માત્ર સાક્ષીમાં આવે.
ખરેખર તમારે ફરિયાદીની સાથે સરકારી વકીલની સાથે ફરિયાદીનો વકીલ જોઈન્ટમાં મુકાવવો જોઈએ. આ બધી બાબતો ઉપર જો ધ્યાન દેવામાં આવે, ભલે એક રાજકીય પક્ષ તરીકે કે એક સામાજિક આગેવાન તરીકે અમે આ મુવમેન્ટ કરવાના છીએ. જેવું થોડું પરિવાર માથેથી દુઃખનું વાદળ ઓછું થાય, અમે મળવાના છીએ, અમે કહેવાના છીએ કે આ ફરિયાદમાં તમારે ફરિયાદી બનવું જરૂરી છે અને તમે વકીલ રાખી શકો છો. અત્યારે વકીલ સાક્ષીઓ પોતાનો વકીલ નથી રાખી શકતા, પણ ફરિયાદી આ લોકો જો બને, એડિશનલ કમ્પ્લેન લોન્ચ કરે તો પછી આ થઈ શકે છે. મારી બહુ સ્પષ્ટ માંગણી છે હેમંતભાઈ કે મારા ધ્યાન મુજબ FIR ખૂબ જ નબળી નોંધવામાં આવી છે. ઘણી બધી કલમો એમાંથી બાદ રાખવામાં આવી છે. મને એ પણ શંકા છે કે ઉતાવળે ચાર્જશીટ રજૂ થઈ જશે, એટલે ચાર્જશીટ પહેલા જે કંઈ ત્રુટીઓ છે એની રજૂઆત વકીલો કરે અને જે આખી મેટર છે એને સોલિડ બનાવે તો જ આમાં ડેસ્ટિનેશન લગી પહોંચી શકાશે. બાકી આરોપીઓ છૂટી જશે, કોઈને કશું નહીં થાય. 4-5 વર્ષમાં વાતાવરણ પણ શાંત હશે અને જે દી ચુકાદાઓ આવશે તે દિવસ પીડિત પરિવારે આંસુ વહાવા સિવાય કોઈ વાત આ જાડી ચામડીની સરકારમાં રહેશે નહીં. મારો બહુ સીધો સવાલ છે, એકદમ સીધો સવાલ છે કે આ બધા અધિકારીઓને તમે જો જવાબદાર ગણો છો, જે માધ્યમોએ લખ્યું કે અગ્નિકાંડમાં પોલીસ કમિશનરની બદલી, અગ્નિકાંડમાં મ્યુનિસિપલ કમિશનરની બદલી, પણ માધ્યમોમાં છે પણ ઓર્ડર તો જનરલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રાન્સફર જ છે. શું કામ તમે અધિકારીઓને શોકોઝ નોટિસ નથી આપી? હર્ષભાઈ સંઘવી, તમારે એને બચાવવા છે? તમને એવી બીક છે કે એ લોકો પછી બોલશે? જેમ રાઠોડ સાહેબે કીધું કે ઉપરી અધિકારીના કહેવાથી મેં આપ્યું, એમ ઉપરી અધિકારી જો ફસાશે તો કહેશે ફલાણા નેતાથી ના કહેવાથી મેં આપ્યું. અને હું ફરીથી ગુજરાતની પ્રજાને કહું છું કે વજુભાઈ વાળા જયારે બોલ્યા છે કે મીઠાઈ વગર મીઠાશ ન હોય, તો મીઠાઈ કોણે ખાધી એ તો રિમાન્ડ દરમિયાન બહાર કાઢવું જ પડે, નહીં કાઢે, કારણ કે મીઠાઈ બધે ખવાણી છે. એમાં કઈ એક વ્યક્તિ જવાબદાર નથી. જે ઘેર ગયા છે એને તો મીઠાઈ ખાધી નહીં હોય, ખાનારા બીજા છે. એટલે રિમાન્ડમાં પણ આ બાબત આવવી જોઈએ, આ એકદમ જરૂરી છે. આપણે તો ડોક્ટર હમણાં એક વાતથી ખુશ થઈએ છીએ કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટ એમ કે ચલાવશે, તો ઝડપી ન્યાયનો મતલબ એ છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટને આપી દીધું, ચાલી ગયું, તો જનતાને એમાં એ રાજીપો છે કે હા ચલો જલ્દી ન્યાય આવી ગયો. પણ આ ઘટના ફરીવાર ન બને એના માટે શું કર્યું? એ કોન્શિયસનેસ, એ સંવેદના, એ જાગૃતતા હું માનું છું કે આપણે બધાએ કેળવવાની જરૂર છે. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. રાવલ સાહેબ, હું એ પૂછતો હતો કે કહેતો હતો કે એકવાર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવશે એટલી વાત સાંભળીએ તો આપણે બધા એકદમ રાજી થઈ જઈએ છીએ, જોરદાર જલ્દી ન્યાય મળવાનો છે. હેમંતભાઈ, એટલે કોર્ટના કેસથી એટલે આ છે ને એક આત્મવંચના છે, પલાયનવાદ છે. આપણે લોકો જવાબદારીમાંથી છૂટવા માંગીએ છીએ. આખો સમાજ અને આપણો રાષ્ટ્ર એક નાગરિક કર્તવ્ય તો બધા ભૂલી ગયા છે. એક નૈતિક સડાવની અંદર આપણે એટલા ખદબદીએ છીએ કે આવી ઘટનાઓ બધી ચાલ્યા જ કરતી હોય. કેટલાક અરબ કન્ટ્રીઝની અંદર એટલા કડક કાયદાઓ છે કે એવું લાગે કે ક્યારેક એ અમાનવીય છે, પણ મને એવું લાગે છે કે એ ગુનેગાર જ દંડાતા હશે. અહીંયા નિર્દોષ આપણે ત્યાં જે મરી જાય છે, નહીં મરી જતા હોય. રાજકીય પાંખની અંદર રાજકીય ઈચ્છા શક્તિ નથી જોવા મળતી. વહીવટી તંત્રની અંદર જે લાપરવાહી અને મારું શું મારે શું એ જે કલ્ચર છે, આ બધા માટે નાગરિકો પણ એટલા જવાબદાર છે. કારણ કે આપણને આ બધું ગમે છે. આપણે જે નેતાઓ એવા ચૂંટીએ છીએ કે જેને કંઈ પડી નથી ને એટલે નેતાઓ તે આપણને ઇનામમાં આવું જ બધું આપે છે. એટલે આ સામૂહિક જે જવાબદારીમાં આપણે જ્યાં સુધી ટોટલ જાગૃત નહીં થાય. તમે વચ્ચે એક અદાલતની વાત કરી, અદાલતોની અંદર બી એવું છે, આ જો કહેવું જ જોઈએ કે અદાલતોની અંદર તમે જયારે જે જજ ટિપ્પણીઓ કરે ને સનસનાટીઓ ફેલાવે ને છાપાઓ ને અખબારોમાં ટીવીમાં આવે કે આમ થયું, પણ તમે જો જજમેન્ટ જો તો જજમેન્ટની અંદર કશું હોશે નહીં. એટલે આ બધું જ્યુડિશિયરી હોય, મીડિયા હોય, ગવર્મેન્ટ હોય,
સમાજ હોય, સરકાર હોય, આ બધાની અંદર એક સામૂહિક નાગરિકતાની જે આપણો નૈતિક સડો પેસ્યો છે એ નહીં જ્યાં સુધી થાય ને ત્યાં સુધી આના માટે આપણે આખે બધાએ સજ્જ થવું પડે, એક મિજાજ કેળવવો પડે, એક માઇન્ડસેટ નક્કી કરવું પડે કે આપણે આ વસ્તુમાંથી બહાર આવવું છે. ગુજરાત જો પ્રગતિશીલ કહેવાતું હોય, ગુજરાતીઓ જો ઉદ્યમી કહેવાતા હોય તો કમસે કમ ગુજરાત રાજ્યની અંદર એવા નેતાગીરી પેદા કરો, એવા નાગરિકો પેદા કરો, એવા સામાજિક આગેવાનો સજ્જ પેદા કરો, એવું વહીવટી તંત્ર આંખથી ચાલે. કેમ કોઈની મજાલ છે કે આવી રીતનું લાપરવાહ બનીશું? આવી ઘટનાઓ જોતા રહેવાનું જો હોય તો મને એવું લાગે છે આપણે બધા નિષ્ફળ છે એ બાબતમાં. આ જાગવા માટે આવી ઘટનાઓથી જ્યાં ન જાગી જાય તો આપણે બધા 100% આપણે જીવતી લાશો છીએ. તો એકદમ સાચી વાત કરી ડોક્ટર વસાવડા, સુધીરભાઈ, અજીતભાઈ, નરેન્દ્રભાઈ અને ઉત્કર્ષભાઈ, પાંચે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજ કરુણાંતિકા ઉપર તમારા વધુ સવાલો આવતીકાલે ફરી મળીશું.